જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। વાગી ગયા છે 6 અને મેં વ્લોગ ચાલુ કરી દીધો છે। પાણી આવી ગયું છે તો મોટર પણ મેં ચાલુ કરી દીધી છે અને હવે ફોલવાના છે વાલ। વાલ લઈ આવ્યા તો પણ ફોલ્યા મેં નથી। લાવો હવે વાલ પણ ફોલી નાખું। અત્યારે તો નથી બનાવવું, અત્યારે તો કંઈક કઠોળનું શાક બનાવશું, પણ વાલ ફોલીને રાખી દઉં। અત્યારે તો જો શિયાળા જેવું છે તો પવનનું બધું ભરાઈ જાય છે એટલે પડદા ને એવું બધું આપણે આડું જ રાખવું પડે। જોઈ લો અહીંયા પડદા હું આડા જ રાખી દેતી હોય, પાછા ઓલા થઈ જાય પવનના લીધે। ઘડીક થી પડદા ને બધું સરખું કરી રાખવું તો બધું ધૂળ વાળું થઈ જાય। પડદા ને એવું બધું અત્યારે આડું જ રાખવાનું। પાન ને એવું પણ બહુ ખરે છે, પાન ખરું તો ચાલે એટલે પાન ને એટલું પણ બધું ખરે ને બધું ઉડ્યા રાખે। તો ચાલો હવે હું વાલ ફોલવાના છે તો વાલ ફોલી નાખું પેલા, ને પછી રાતની રસોઈ બનાવીશ। આજે તો રાત્રે રસોઈમાં કંઈક દાળ બનાવી છે, જોવો હવે શેની દાળ બનાવું। એક દાળ બનાવી નાખીશ। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। બા તો જો સવારમાં કેવા સરસ ફળિયા વાળ્યા હોય, અત્યારે જો હું તમને બધાને બતાવું, જોઈ લો ભરાઈ ગયું હોય ને આખું બધું એમના સવારે કેવા સરસ મજાના વાળ્યા હોય ફળિયા, અત્યારે ભરાઈ જાય। પાનખર ઋતુ ચાલે ને અત્યારે એટલે પાન ને બહુ બધું ખર્યા રાખે। તો વાલ ફોલવાના છે, વાલ ફોલી નાખી દો, નકર તો પછી અંદર ને અંદર બગડી જાય। વાલ ફોલેલા હોય તો ટિફિનમાં બનાવવા થાય, એટલા માટે મેં કીધું લાવ પેલા વાલ ફોલી નાખું પછી બનાવીશ રસોઈમાં। ચાલો હવે હું વાલ ફોલી નાખું। વાલ તો મેં ફોલી લીધા હતા, થોડાક જ વાલ નીકળ્યા। કેટલા વાલ હોય ત્યારે આટલાક વાલ નીકળે, જોઈ લો કેટલા બધા વાલ ફોલ્યા હોય ત્યારે થોડાક એવા વાલ નીકળે। તો હવે વાલ તો ફોલાઈ ગયા હતા અને પછી ઉપર કપડાં સુકાતા હતા, એ કપડાં લેવા જવાના હતા બાકી। મેં કીધું લાવને હવે ઉપરથી કપડાં લઈ આવું। પછી હું ગઈ અગાસી ઉપર, મેં કીધું લાવ હવે કપડાં પહેલાં લઈ લો, નકર તો પછી શિયાળાના ઓલા થઈ જાય અને ત્યાં તો કાકીંડા બહુ આવે તો એ પછી એમાં અંદર ચડી જાય। જોઈ લો ફુદીનો કેવો સરસ મજાનો થઈ ગયો છે, એમાંથી જ બનાવી હતી લસણની ને ફુદીનાની ને બધી સરસ મજાની ચટણી મસ્ત બની હતી। ફુદીનો આપણે ઘરનો હોય એટલે સરસ ચટણી બને। પછી હું ગઈ ઉપર, જોઈ લો કપડાં સુકાતા હતા, એ કપડાં લઈ લીધા, નકર તો પછી ઓલા થઈ જાય ઠંડીના સુકાઈ ગયા હોય એ પણ। પછી કપડાં લઈને હું વિચારતી હતી કે આજે તો શું બનાવું રસોઈમાં, શેની દાળ બનાવી। પછી મેં તો વિચારી લીધું કે આજે તો મગછરી દાળનું શાક બનાવી દે। હવે બધું કામ તો થઈ ગયું છે, રસોઈ કરવાનું મેં ચાલુ કરી દીધું છે। આજે બનાવી છે મગછરી દાળ, એટલે અહીંયા મેં પલાળી દીધી છે ને બધી તૈયારી પણ કરી લીધી છે। તો ચાલો હવે તમે બધાને રેસીપી બતાવો, તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। જો અહીંયા દાળ પણ પલાળીને મેં રાખી દીધી છે, અહીંયા સુધારી લીધું છે ટમેટું, ને અહીંયા સુધારી લીધું છે મરચું, લીલી ડુંગળીના પાન ને મીઠો લીમડો, ને અહીંયા જો પેસ્ટ બનાવી નાખી છે આદુ લસણ ને લીલી હળદર। અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે નાખી દઈએ થોડુંક ધાણા જીરું વઘાર માટે। જીરું ઉપર આવી જાય પછી નાખી દઈશું મીઠો લીમડો, ડુંગળી, મરચું ને આપણે જે બધું કટ કર્યું તો એમાં નાખી દઈશું। થોડી વાર આને સાતળી લઈએ, પછી ઉપરથી નાખી દઈએ ટમેટા। જો ડુંગળીને આપણે સરસ રીતે બધું સાતળી લીધું છે ને હવે ઉપરથી નાખી દઈએ ટમેટા। ટમેટાને પણ થોડી વાર સાતળી લઈએ। ડુંગળી ટમેટાને આપણે સરસ રીતે સાતળી લીધું છે। આપણે બનાવી હતી આદુ, લીલી હળદર અને લસણની પેસ્ટ બનાવી હતી, એ આપણે પેસ્ટ નાખી દઈશું સહેજ પાણી નાખી। આપણે બધું થોડી વાર
સાતરી લઈએ અને પછી ઉપરથી નાખી દઈશું બધા મસાલા. સરસ રીતે આપણે બધું સાતરી લીધું છે. હવે બધા નાખી દઈએ મસાલા. ધાણા જીરું નાખી દઈએ, જેવી હળદર કારણ કે આપણે પેસ્ટ બનાવી હતી એમાં નાખી હતી. હવે નાખી દઈએ ચટણી. તમે જેવું તીખું ખાતા હોય એવી રીતે નખાય. અમે તો તીખું ભાવે, મોડું ન ભાવતા. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી વઘારને આપણે પાકવા દઈએ અને પછી નાખી દઈશું દાળ. છે અહીંયા આપણે ધોઈને રાખી દીધી છે. તો સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે નાખી દઈશું દાળ. દાળને પણ થોડી વાર વઘાર સાથે પાકવા દઈશું. દાળ સહેજ પીળી હોય, તીખી ન હોય. પછી આપણે નાખી દઈશું પાણી. 2-3 મિનિટ માટે વઘાર સાથે દાળને પાકવા દેવાની, પછી નાખી દેવાનું પાણી. સરસ રીતે દાળ પણ પાકી ગઈ છે. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે પાકવા દેવાનું હતું. પછી આપણે એમાં પાણી નાખી દેવાનું. જોઈએ એટલું પાણી નાખવાનું. આછી ખાતા હોય તો સહેજ પાણી વધારે નખાય, પણ મારે તો એટલું કંઈ આછી બનાવી નહોતી એટલે મેં તો અડધો ગ્લાસ એટલું જ પાણી નાખ્યું હતું. તમારે વધારે આછી કરવી હોય તો વધારે પાણી નાખવાનું. પછી સરસ રીતે બધું મિક્સ કરી નાખ્યું અને પછી 2-3 વિસલ વગાડી લેવાની. જોઈ લો, મેં તો આટલું આછું રાખ્યું છે. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે પાણી નાખવાનું. અને પછી આપણે કુકર કરી દીધું હતું બંધ. 2-3 વિસલ વગાડી લઈએ પછી આપણું શાક બનીને થઈ જશે તૈયાર. ને પછી હું તમને બધાને બતાવીશ કે શાક આજે કેવું બન્યું છે. તો શાક તો આપણે વઘારી લીધું હતું અને પછી મારે બનાવવાની હતી રોટલી. એટલે મેં અહીંયા લોટ પણ બાંધી લીધો હતો અને પછી રોટલી કરવાની પણ બધી તૈયારી કરી લીધી હતી. હું રોટલી બનાવું ત્યાં તો શાક પણ બનીને થઈ જશે તૈયાર. ને પછી બતાવીશ કે કેવું શાક બન્યું છે. પછી ઉપરથી નાખી દેવાની ધાણા ભાજી. તો શાક તો આપણે વઘારી દીધું છે. 2-3 વિસલ વગાડી લઈએ તો આપણું શાક બની થઈ જશે તૈયાર. અને મેં અહીંયા લોટ પણ બાંધી લીધો છે ને હવે મારે બનાવી છે રોટલી. રોટલી બનાવું ત્યાં સુધીમાં શાક પણ સરસ મજાનું બની થઈ જશે તૈયાર. તો ચાલો હવે હું રોટલી બનાવી નાખું. શાક બની જાય પછી તમને બધાને બતાવીશ. તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. જોઈ લો, આપણું સરસ મજાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. હાલો બધા વારું કરવા. જો મગની દાળનું શાક, ભૂંગળા, રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ. તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.